વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તાર ઈશાન્યા ફ્લોરેન્જા એપાર્ટમેન્ટ ખાતેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની સાથે કુલ ₹6,46,300નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન 1। વડોદરા શહેરમાં અસામાજિક તત્વો દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લાવી ગેરકાયદેસર વેચાણ કરતા હોય તેવા તત્વોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી સદર પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા સૂચના આપેલ। જે આધારે પોલીસ કમિશનર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર DH રાણા તથા LCB ઝોન 1ના માણસો પેટ્રોલિંગમાં હતા। દરમિયાન એક ઇસમ નામે જિગ્નેશ ઉર્ફે જય નરેન્દ્રભાઈ નાયડુ નાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવી ઈશાન્યા ફ્લોરેન્જાના ટાવર નીચેના પાર્કિંગમાં બે કાર, જેમાં એક સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર GJ21AH5358 તથા હોન્ડા સિટી કાર નંબર GJ06CB 3713માં ભરીને મૂકેલ હોવાની હકીકત આધારે રેડ કરતા ઉપરોક્ત ઇસમ હાજર મળી આવેલ નહીં અને ઉપરોક્ત બંને કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો ટ્વિન ક્વાર્ટર નંગ 731 કુલ ₹1,46,300નો પ્રોહિબિશન મુદ્દામાલ મળી કુલ ₹6,46,300નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે આગળની તપાસ અર્થે મોકલી આપેલ છે। કામગીરી કરનાર અધિકારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર DH રાણા, હેડ કોન્સ્ટેબલ આઝાદ રઘુનાથ, હેડ કોન્સ્ટેબલ અલ્પેશ કુમાર દશરથભાઈ અને ઈશાન તુલસીભાઈ।